Good morning and welcome to Path of Evolution. આપણે ગુણ વિશે સમજી રહ્યા છીએ. ગુણ એ નાનામાં નાનો અણુ છે, પણ આપણે જ્યારે અણુ કહીએ તો આપણને એવું લાગે કે જ્યાં રેતીનો કણ છે, નિર્જીવ છે એ પ્રમાણે લાગે, પણ ના. ગુણ એ શું છે? વાઇબ્રેશનલ એનર્જી છે, એક જાતની એનર્જી છે, એ કન્ટિન્યુ વાઇબ્રેટ થઈ રહ્યું છે. દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ તો કણ જોઈએ, એટમ કહીએ જેને. અત્યારે ફિઝિક્સની અંદર નાનામાં નાનો કણ એટલે એટમ, અને એટમની અંદર 3 પ્રોપર્ટી રહેલી છે: ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન. કન્ટિન્યુઅસ વાઇબ્રેટ થયા કરે, સ્પિનિંગ થાય છે. એટલે પહેલા આખી ઓવરઓલ પ્રકૃતિ જોઈએ, પછી આપણી પોતાની પ્રકૃતિને થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ, અને પ્રકૃતિ સ્વભાવ જે એક્સપ્રેસ થઈ રહ્યા છે એને આપણે સમજી શકીશું. એની અંદર ગુણ રહેલા છે. ગુણના કારણે પ્રકૃતિ સ્વભાવ એક્સપ્રેસ થઈ રહ્યા છે, આટલું સમજી લો. એટલે પહેલા આપણે મોટા લેવલે પ્રકૃતિને સમજીએ, પછી આપણી પોતાની પ્રકૃતિને સમજીએ, તો આપણે ગુણને સમજી શકીશું. નહીં તો ગુણને નહીં સમજી શકાય. હવે જોઈએ કે ભગવાને ભગવદ્ ગીતાની અંદર જે ગઈકાલે વાત કરી હતી થોડીક, એને પણ લઈએ કે ભગવાને પ્રકૃતિ વિશે શું કીધું છે, પુરુષ વિશે શું કીધું છે, એનું વાય. બરાબર? આપણી અંદર જ પુરુષ અને પ્રકૃતિ આપણે 2 તત્વના બનેલા છીએ, પુરુષ અને પ્રકૃતિ. આખું યુનિવર્સ 2 તત્વનું બનેલું છે. એટલે મારા તમારા એકલાની વાત નથી, બધા જ. પણ દરેકની પ્રકૃતિ કેવી છે? અલગ છે. પુરુષ એક જ છે. પુરુષ કહેતા અંદર રહેલું જે આપણે ગઈકાલે વાત કરી હતી ને, એક અચળ તત્વ છે અને બીજો ચલાયમાન તત્વ છે. ચેન્જેબલ જે પ્રકૃતિ છે એનું નામ પ્રકૃતિ, અને અનચેન્જેબલ છે એનું નામ પુરુષ. અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે વોટ ઇઝ પ્રકૃતિ. તો એમાં મેં કેટલોક સાદી ભાષામાં જવાબ આપવાની વાત કરી છે. ઇટ્સ અ ફ્લો. પહેલી વસ્તુ, નદીની જે પ્રમાણે જેમ ગતિ છે એ પ્રમાણે ફ્લો છે. તો વોટ ઇઝ લાઈફ? લાઈફ એ પણ ફ્લો છે, કારણ કે પ્રકૃતિના બેઝ ઉપર લાઈફ ચાલી જાય છે. બરાબર? હવે ફ્લો કહીએ એટલે ઘણીવાર સમજણ ઓછી થાય, એટલી ખબર નહીં પડે. ફ્લો કહીએ એટલે આપણે શું કે જેમ પાણીની ધાર પડતી હોય તો પાણી તો એક જ છે, તો ફ્લો એક જ હોય એવું સમજીએ. ના, એવું નથી. ફ્લો એટલે ફ્લક્સ. એ ફ્લો પણ થઈ રહ્યું છે અને અંદર મૂવિંગ પણ થઈ રહ્યું છે. દાખલા તરીકે હું અત્યારે 60 વર્ષનો થયો, તો 60 વર્ષની અંદર ટાઈમનો ફ્લો થયો. બરાબર? એક દિશામાં ટાઈમ વધ્યો કે ભાઈ 66માં જન્મ્યો તો અત્યારે 2025 પૂરું થવા આવ્યું. પણ એ કેવી રીતે વધ્યું, આગળ ગયું? તો એક ધરી આગળ જઈ, પણ બીજી બાજુ બીજી સ્પિનિંગ થઈ. દિવસ થયો, રાત્રિ થઈ. શિયાળો આવ્યો, ઉનાળો આવ્યો. બરાબર? ઠંડી આવી, ગરમી આવી. આ થયું. પ્રકાશ આવ્યો, અંધકાર આવ્યો. બરાબર? એ જ રીતે આપણા પોતાના સ્વભાવની અંદર પણ બદલાવ થયો, આપણા શરીરની અંદર પણ બદલાવ થયો, દેખાવની પણ અંદર બદલાવ થયો. એટલે કન્ટિન્યુઅસ બીજા બધા બદલાવ ચાલે છે. એટલા માટે એને ફ્લક્સ કહેવું જોઈએ, મોર. અને કેવું છે, કન્ટિન્યુ ચેન્જ થઈ રહ્યું, એક્સપાન્ડ થઈ રહ્યું છે. એવું નથી કે બાબુ એકલો ઉંમરમાં વધી રહ્યો છે કે તમે એકલા ઉંમરમાં વધી રહ્યા છે. આખું આપણું યુનિવર્સ છે ને એ મોટું થઈ રહ્યું છે. આપણે કહીએ કે મારું ખેતર તો એવડું જ એટલું રહે છે, અને મારો જે જમીનનો પ્લોટ છે, જે મકાન છે કે ભાઈ 600 m² છે, તો એટલો ને એટલો રહે. હા, એટલો ને એટલો રહે, પણ યુનિવર્સ છે ને એક્સપાન્ડ થઈ રહ્યું, મોટું થઈ રહ્યું છે. યુનિવર્સ છે એ મોટું થઈ રહ્યું છે. આ તો હવે સાયન્સે એક્સેપ્ટ પણ કર્યું છે. આપણે ભગવદ્ ગીતાની અંદર તો 5000 વર્ષથી છે,
પણ સાયન્સે હવે એક્સેપ્ટ કર્યું છે, બરાબર, એની ઉપર આપણે જઈએ છીએ. હવે આ બધી વસ્તુ કેવી છે, એને લય છે, એને આપણે કેવું કહી શકાય, લય કહી શકાય. ભલે આપણને લાગતું હોય કે લયમાં નથી, પણ જે સ્પિનિંગ થઈ રહ્યું છે એ લય અથવા રિધમ છે. નાના મોટા લય અને રિધમ છે, નાનું મોટું વાઇબ્રેશન થઈ રહ્યું છે. વાઇબ્રેશનના કારણે લય ઉઠી રહ્યા છે, ખ્યાલ આવે? અને એ સ્પાઇરલ મોર ઓર લેસ કેવું થઈ રહ્યું છે, સ્પાઇરલ વે થઈ રહ્યું, કારણ કે આગળ મૂવ થવા માટેનો સ્પાઇરલ વે પકડવો પડે. એટલે આ બહુ જ અગત્યની બાબતો છે. સ્પાઇરલ વે છે, એક્સપાન્ડિંગ થઈ રહ્યું છે. ફ્લક્સ છે એટલે મૂવિંગ થઈ રહ્યું છે, પણ અંદર દરેક બધી વસ્તુ બદલાઈ રહી છે. હવે ફિઝિક્સની રીતે જોઈએ તો પણ આ જે પ્રકૃતિ છે એના જે 3 ફોર્સ છે એમાં ફિઝિક્સ પણ એવું કહે છે કે મૂવિંગ થઈ રહ્યું છે, એને ડાર્ક એનર્જીના કારણે મૂવિંગ થઈ રહ્યું છે. પણ નાનામાં નાનો એટમ છે એની અંદર પણ 3 પ્રોપર્ટી રહેલી છે, 3 ગુણ રહેલા છે. એટલે જે મૂવિંગ છે એ એક ફોર્સ છે અને બે બાજુ બે ડ્યુઆલિટી છે. બે બાજુ બે ડ્યુઆલિટી. સેમ વે ગુણની અંદર પણ 3 ગુણ છે. એક રજો ગુણ છે જે મૂવ થવા માંગે છે, એક તમો ગુણ છે જે એને રોકી રહ્યો છે, અને જે સત્વ ગુણ છે એ આગળ લઈ જવા માંગે છે, બેલેન્સ કરવા માંગે છે. એટલે પ્રકૃતિ ઓલવેઝ આખું યુનિવર્સ કેવી રીતે ચાલે, હાર્મોનાઇઝેશન થાય, બેલેન્સિંગ થાય. એ બેલેન્સ ના થાય તો ચાલી ના શકે. તમે જો અત્યારે નોર્થ પોલની અંદર, તમે ઇન્ડિયામાં છો તો તમે નોર્થ સાઈડમાં કહો, વિષુવવૃત્તથી નોર્થની અંદર અડધા ભાગથી ઉપરના ભાગની અંદર તમારા ત્યાં શિયાળો છે, અમારા ત્યાં ઉનાળો છે. 22મી 2 દિવસ પહેલા મોટામાં મોટો દિવસ અહીંયા પૂરો થયો, તમારી સાઈડ નાનામાં નાનો દિવસ પૂરો થયો. હવે ઉત્તરાયણ આવશે એટલે ઉત્તરાયણની અંદર અમારે નાના દિવસો ચાલુ થશે, તમારે મોટા દિવસો ચાલુ થશે. ખ્યાલ આવે? આ સમજો, અને આ જ વસ્તુ આપણી અંદર પણ એપ્લાય થાય છે. યસ, આ બધી વસ્તુ આપણી અંદર એપ્લાય થાય છે. એટલા માટે પ્રકૃતિને સમજવી પડે. હવે આ પ્રકૃતિ વિશે કેટલાક અગત્યના શ્લોક જે ભગવદ્ ગીતામાં છે એના આપણે થોડાક ટચ બેઝ કરી લઈએ. પહેલી વસ્તુ તો 3જા અધ્યાયમાં જ ભગવાને વાત કરી હતી કે આ બધી જ વસ્તુ જે કંઈ એક્શન દેખાય છે એ સર્વસહજ, ગમે તે તમને જે કંઈ દેખાય છે, તમે જે વસ્તુ અનુભવી રહ્યા છો અથવા જે વસ્તુ જોઈ રહ્યા છો બહારથી, અથવા જે સાયન્સ કહી રહ્યું છે, ગમે તે કહી રહ્યા છે, એ બધી જ વસ્તુ પ્રકૃતિ કરી રહી છે અને પ્રકૃતિના ગુણો કરી રહ્યા છે. પ્રકૃતિના ગુણો પ્રકૃતિની અંદર આ બધી એક્શનો કરી રહ્યા છે. હવે આપણે શું માનીએ છીએ? આપણે ભગવાને શું કીધું છે? અહંકાર વિમુઢા. જે જીવ અહંકારથી વિમુખ થઈ ગયો છે એ માને છે તો હું કરતા નથી, તો મારે કરવાનું નહીં. ના ના ના, એ સવાલ અહીંયા નથી. જો આ સમજવા માટે છે, એ સવાલ અહીંયા નથી. ભગવાને એવું નથી કીધું તમે કામ નહીં કરો કે બેસી જાઓ. ભગવાને એટલી જ વાત કરી છે કે કામ તો થશે જ, તારે તું જાગીને કામ કર તો એ તું જીવનનો રસ લઈ શકીશ. જે પ્રમાણે ભગવાન કૃષ્ણનું જીવન હતું, જાગીને જીવ્યા. પણ તું મમતા, કામના, અહંતા, મમતા અને કામનાથી જો પ્રેરાઈ અને કામ કરીશ તો તું કેવો માને, અહંકાર વિમુઢા કરતા ઇતિ અહમ મન્યતે, તો તું કેવો થઈ ગયો, આંધળો થઈ ગયો. ભગવાને અર્જુનની જ વાત કરી. ભગવાને એવું નથી કીધું તું લડાઈ કર. ભગવાને એ કીધું કે તારો જે
સ્વભાવ છે, અને એ સ્વભાવ બીજ ઉપર તારો જે ધર્મ છે એ પરફોર્મ કર, એનું આઉટકમ ગમે તે આવે. આપણે પેલું આઉટકમ વિચારીએ છીએ, બરાબર, એની અંદર આપણે અત્યારે નહીં જઈએ. હવે ભગવાને 13મા અધ્યાયમાં બહુ સરસ વાત કરી. ભગવાને શું કીધું કે આખું જગત પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિના સંયોગથી બનેલું છે, અને એ પુરુષ અને પ્રકૃતિ કેવા છે? અનાદિ છે, એનું કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી. અને જે કઈ ચેન્જીસ થઈ રહ્યા છે એ કોના કારણે થઈ રહ્યા છે? પ્રકૃતિના કારણે થઈ રહ્યા છે, પુરુષના કારણે નહીં. જો બે તત્વ છે આપણી અંદર, દરેકની અંદર, આખા યુનિવર્સની અંદર, એક અનચેન્જેબલ, એક ચેન્જેબલ. તો આપણે શું માનીએ છીએ કે હું આત્મા છું, અનચેન્જેબલ છું ને એને કઈ નથી. ના 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 ના, ધેટ્સ અ રોંગ દ્રષ્ટિકોણ છે. ચૈતન્યની ચેતના, ચૈતન્યની ચેતના એટલે ખાલી તમે ચૈતન્ય છે એને તમે એમ્પ્ટી હોલ માનો તો એ અધૂરી સાધના છે. તો એ અધૂરી સાધના છે. દાખલા તરીકે ભગવાન બુદ્ધે આની વાત કરી, ખાલી એમ્પ્ટી હોલની, એમ્પ્ટીનેસની, તો એ અધૂરી સાધના છે. નો ડાઉટ એ તમને તમારા પોતાના સ્વરૂપ સુધી પહોંચાડશે, પણ અધૂરી સાધના છે. એનાથી ઘણા બધા પ્રશ્નો સોલ્વ નહીં થાય, અને એનાથી તમે જીવન જીવી નહીં શકો. ભગવાન કૃષ્ણની સાધના એ નથી. ભગવાન કૃષ્ણની સાધનામાંથી ભગવાન બુદ્ધે એક ભાગ જ લીધો છે, કારણ કે એ સમયની રિક્વાયરમેન્ટ હતી, એટલા માટે એમણે ક્યાંય ભગવાન શબ્દ વાપર્યો નથી. એ સમયની રિક્વાયરમેન્ટ હતી. અને આપણા બધા ધર્મો, મોટા ભાગના હિન્દુ ધર્મો, વૈષ્ણવ ધર્મો, જે કોઈ ભગવાનને માનવા વાળા છે, ભાવ વાળા છે. પણ અત્યારનું આપણું જે જીવન છે, અત્યારની જે આપણી પબ્લિક છે, જે પ્રમાણે આપણે અનેક વર્ષોથી જીવી રહ્યા છીએ, આપણી અંદર ભાવ રહ્યો નથી. કારણ કે આપણે આખો સમાજ કેવો થઈ ગયો? બુદ્ધિ પ્રધાન થઈ ગયો. એની આપણે અલગથી વાત કરીશું, પણ આ સમજી રાખો. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે ભાવ પ્રધાન જે ભક્તિ છે એની અંદર મને રસ ના પડે. જો બધા લેક્ચરો આવે છે, બધા શેના આવે? મોટા ભાગે બુદ્ધિ પ્રધાન વાળા માટે આવે, પણ કામ થાય છે નથી થતું. કેમ? કારણ કે આપણે બુદ્ધિનો ઉપયોગ કરી શકતા નથી. તો બુદ્ધિનો ઉપયોગ કેમ નથી કરી શકતા? કારણ કે બુદ્ધિનું મેઇન ચાલક કોણ છે? કોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ 5 થી 10% ચાલે, અને એ પણ હાજર હોતું નથી, અને ક્રિયાઓ થઈ જાય છે ઓટોમેશન, સબકોન્શિયસલી. એને ચેન્જ નથી કરી શકતો. જ્યાં સુધી આપણે આખા સંવેદનશીલ ના બનીએ, 100% માઇન્ડફુલ ના બનીએ, અથવા આપણે જાગી ના જઈએ. માઇન્ડફુલ બનવું એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં આપણે જાગી ના જઈએ, અને જાગીને તમે તમારી પ્રકૃતિ જે નડતી હોય, આ વિકાર જે શબ્દ વાપર્યો, જે કોઈ વિકાર તમને નડતા હોય એ વિકારો તમે કાઢી નાખો. પછી સબકોન્શિયસલી વર્તે તો કોઈ પ્રોબ્લેમ છે? ના, કોઈ પ્રોબ્લેમ નથી. દાખલા તરીકે હું ગાડી સબકોન્શિયસલી ચલાવું છું, તો એમાં કઈ પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી. પણ પછી આંખો બંધ કરીને ના ચલવાય. આંખો બંધ કરીને ચલાવાય. આપણે આગળ જોઈએ. ભગવાન કહે છે કે આખી દુનિયાની અંદર જે કઈ ક્રિયાઓ દેખાય છે એ કોના લઈને છે? પ્રકૃતિના લઈને છે. પણ એનો બેઝ કોણ છે? કાર્યકારણ છે. પ્રકૃતિ એમની ચાલતી નથી. દરેક જગ્યાએ તમને કાર્યકારણ દેખાશે, કોઝ એન્ડ ઇફેક્ટ. અને જે વસ્તુ કાર્યકારણથી પર હોય, જેને આપણે મિસ્ટિક કહીએ, એવી વસ્તુ પણ પ્રકૃતિની અંદર છે. પણ એ આપણને જ્યાં સુધી એનું
કોઝ દેખાય નહીં ત્યાં સુધી આપણે એના મિસ્ટેક સમજીએ છીએ. પહેલા આપણને ખબર નથી કે વરસાદ કેવી રીતે પડે, એટલે આપણે સમજતા હતા રહસ્ય. પણ છેલ્લે એક રહસ્ય તો બાકી રહેવાનું. બધા રહસ્યો કદાચ સાયન્સ શોધી શકશે, એક રહસ્ય નહીં શોધી શકે. એ કયું? પુરુષ પોતે ચૈતન્ય. પુરુષ પોતે ચૈતન્ય, એ ચૈતન્યની ચેતના છે. અને જે કઈ અત્યારે પણ રહસ્યમય લાગે છે, મિસ્ટિક લાગે છે, એની અંદર ચૈતન્યનો હાથ છે. આપણે ત્યાં સાંખ્ય શાસ્ત્ર સૌથી પહેલા આવ્યું. એ સાંખ્ય શાસ્ત્રની અંદર પુરુષ અને પ્રકૃતિ, ડાન્સ અને ડાન્સર, એની બહુ સરસ વિભાવના કરવામાં આવેલી છે. કે જ્યારે પુરુષ પ્રકૃતિને જોઈ લે તો પ્રકૃતિ શું થાય? ડાન્સ કરતી અટકી જાય. આ મોટો સિદ્ધાંત છે. અને જે ક્ષણે ડાન્સ કરતી અટકી જાય ને એ વખતે ઝબકારો થઈ જાય ચૈતન્યનો. અને એ શામાં આવે? મિસ્ટિકમાં આવે. એ રહસ્ય મોટું રહસ્ય. આવું રહસ્ય ડગલે ને પગલે આપણને જોવા મળે છે, પણ આપણે એને અનુભવી નથી શકતા, કારણ કે આપણે બીજે ખોવાયેલા છીએ. રહસ્ય તો છે, પણ આપણે બીજે ખોવાયેલા છીએ. આપણે ઝડપથી આગળ વધીએ. પ્રકૃતિ, પરંતુ જો ભગવાને વાત કરી કે જે જીવ છે એ સુખ દુઃખનો અનુભૂતિ કરે છે, કારણ કે એ સુખ દુઃખ પોતાના માની લીધેલા છે, ભોગવા માંગે છે. ખ્યાલ આવે? પોતાના માન્યા છે એટલે ભોગ થઈ જાય છે. જ્યાં સુધી ભોગની ઈચ્છા છે ત્યાં સુધી સુખ દુઃખનો અનુભવ થવાનો. આગળ ભગવાન કહે છે કે જ્યાં સુધી જીવ છે એ ગુણોનો ભોગવશે અથવા ગુણોના સંગનો પોતાનો માનશે, ત્યાં સુધી એનું જન્મ મરણ છે ને છે. એટલે આપણે ગઈકાલે જોયું તું ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. હું બાબુ જ્યારે પ્રકૃતિ મારી છે ને ઓઢેલી છે એ પ્રમાણે હું જીવું, જોજો, છે તો મારી, પણ એ પ્રમાણે જીવું, એને મહત્વ આપવું. મારી વેલ્યુ સિસ્ટમ પ્રકૃતિ પ્રધાન હોય તો હું ક્ષર પુરુષમાં આવું. જ્યારે મારી વેલ્યુ સિસ્ટમ પુરુષ પ્રધાન હોય ત્યારે હું અક્ષર પુરુષમાં આવું. અક્ષર આપણે કહીએ ને, અહમ અક્ષરમ અહમ, હું અક્ષર છું. પણ ક્યારે તમારી વેલ્યુ સિસ્ટમ ચેન્જ થઈ તો તમે અક્ષર, કે બીજું કઈ નવું બદલાવાનું નથી. જો ભગવાન કૃષ્ણ આયા કે ભગવાન સ્વામિનારાયણ આયા તો શું લાયા? શરીર લઈને આવે, એમની પોતાની પ્રકૃતિ લઈને આવે. એ નહીં બદલાય. તમારા કોઈ ગુરુ હશે તો એ પણ શરીર વાળા છે, જો એ નહીં બદલાય તો તમે કેવી રીતે બદલાવાના? તમે નહીં બદલાવાના. ખાલી વેલ્યુ સિસ્ટમ બદલાશે. જે ક્ષણે વેલ્યુ સિસ્ટમ બદલાઈ ગઈ, તમે બદલાઈ ગયા. આ આખો સાર છે. ભગવાને પછી આખી બધી વાત કરી. જો 23મા શ્લોકમાં લખ્યું છે કે શરીરને જોવે છે, એની સાથે સંબંધ છે, એના કારણે આપણે શું કહીએ છીએ? જોનારો. આપણે બધી જે કોઈ ક્રિયાઓ કરીએ છીએ એની સંમતિ ને અનુમતિ ને બધું આપીએ છીએ, એટલે શું માનીએ છીએ? કે હું અનુમતિ આપનારો, અનુમંતા. ભરણ પોષણ કરીએ છીએ આપણા શરીરનું, એટલે શું માનીએ છીએ? કે હું ભરતા છું. અને સુખ દુઃખ ને ભોગવીએ છીએ એટલે શું માનીએ છીએ? કે હું ભોગતા છું. અને પોતાની જાતને હું પણ માનીએ છીએ, એટલે મહેશ્વર છીએ, હું છું. ખ્યાલ આવે? અને હું નો જ્યાં સુધી અનુભવ છે તો એ અનુભવ એ સારો અનુભવ છે, પણ એની અંદરથી તમે વિકાર કાઢી નાખો તો તમે બહાર નીકળી શકો. બાકી જેની અંદર હું નથી એ કશું કરી નહીં શકે. જેની અંદર હું નથી, જેની અંદર હું જાગ્યો નથી, એ કંઈ કરી ના શકે.
એ મરતી મરતી કઈ કરે નહીં. ખ્યાલ આવે? એટલે આ જીવન મરતા મરતા જીવવાનું નથી. જીવન ભાગી જઈને જીવવાનું નથી. જો જીવન મરતા મરતા જીવવાનું નથી, જીવન ભાગી જઈને જીવવાનું નથી. જીવન જાગી જઈને જીવવાનું છે. અને જીવન જીવવા માટે મળેલું છે. જીવન કઈ જળ સમાધિ માટે નથી મળેલું. જીવન કઈ જંગલ માટે નથી મળેલું. જીવન સચ્ચિત આનંદ, જીવન જીવવા માટે મળેલું છે. અનુભૂતિ કરવા માટે, દરેક અનુભૂતિ કરવાની છે અને એમાંથી આગળ વધવાનું છે. પછી ભગવાને 24મા શ્લોકમાં વાત કરી કે જે જીવ આજે પુરુષ છે અને પ્રકૃતિ છે અને પ્રકૃતિના ગુણ છે, એને અલગ અલગ રીતે સમજી લે. આ ત્રણ તત્વોને, બે જ તત્વો છે, પુરુષ અને પ્રકૃતિ, પણ ગુણને સમજ્યા વગર પ્રકૃતિ સમજાશે નહીં. એને સમજી લે તો પછી એ ગુણો, એનું જીવન તો ચાલશે જ. એ ગુણો ફરશે, એનો અનુભવ પણ થશે, સુખ દુઃખનો પણ અનુભવ થશે. પણ સબ તરહ કા વર્તાવ કરતા હુआ भी फिर जन्म नहीं लेता. યાદ રાખો, આ માટે આપણું જીવન છે. આટલે પહોંચ્યા તો તમારો મોક્ષ. આ 13મા અધ્યાયનો 24મો શ્લોક છે. આટલે પહોંચ્યા તો તમારો મોક્ષ. હવે એક વસ્તુ એડિશનલ આપણે જોઈએ કે ભગવાને ત્યાં વાત કરી કે આ સાધનાના અનેક રસ્તા છે, પણ ત્યાં શું કીધું? अपने आप से, अपने आप में परमात्मा तत्व का अनुभव करता है. अलग अलग रस्ताથી. કોઈ ધ્યાન યોગ છે, કોઈ સાંખ્ય યોગ છે, કોઈ કર્મ યોગ છે, પણ કયો ફોલો કરવો? હા, આપણે આપણા પોતાના સ્વભાવ બેઝ ઉપરનો ફોલો કરવાનો છે. ભગવાને બે જગ્યાએ ચોખ્ખી વાત કરી કે તમારો સ્વધર્મ, તમારી પ્રકૃતિમાં ગમે એટલા વિકારેલા હોય, તમારો સ્વધર્મ ગમે એટલો બગડેલો હોય, નીચો હોય, ગમે તેવો હોય, તમે 52 નું બીજ છો, તમે ભલે આંબાનું બીજ નથી, પણ એને પકડો તો એ બાવળ કમ્પ્લીટલી ખીલશે, નહીં તો બાવળ ખીલશે નહીં. આ યાદ રાખો. એટલા માટે કોઈને ફોલો નહીં કરવું. તો પછી તમે એમ કહેશો તમે તો ભગવદ્ ગીતાને ફોલો કરો છો. યસ, ભગવદ્ ગીતાને હું ફોલો નથી કરતો. હું એની અંદર જે મારી વસ્તુ રહેલી છે, ભગવદ્ ગીતાની અંદર બધી વસ્તુ રહેલી છે, એની અંદર જે મારી વસ્તુ રહેલી છે, માને અનુકૂળ વસ્તુ રહેલી છે, એને ફોલો કરી રહ્યો છું. મારા ધર્મને સમજીને ફોલો કરી રહ્યો છું. ભગવદ્ ગીતાની અંદર બધા રહેલા છે. એક વસ્તુ આ બહુ સમજી લો. આપણા વૈષ્ણવ સંપ્રદાયને 7 ફિલોસોફી આવી. દરેક ફિલોસોફીના અલગ અલગ રસ્તા બતાવ્યા છે. ભગવદ્ ગીતાની અંદર 7 સમાયેલી છે. ખ્યાલ આવી? તમે અષ્ટાવક્ર ગીતામાં જો ને તો તમે એક પર્ટિક્યુલર સ્વભાવના હશો તો જ તમે ત્યાં ટકી, કોને તો ટકી ના શકો. કારણ કે એ માત્ર એક સ્વભાવ વાળા માટે કહેવામાં આવેલી છે. હવે તમે એમ કહો કે ઓ તો ભગવદ્ ગીતા ફોલો કરવી. યસ, પણ ભગવદ્ ગીતા કઈ રીતે ફોલો કરવી? કૃષ્ણ એ સંપૂર્ણ ચિત્ર છે અને આજ સુધી કોઈ પણ ધર્મ કૃષ્ણને સંપૂર્ણ એક્સેપ્ટ નથી કરી શકતો. 7 ફિલોસોફી આપણી વૈષ્ણવની આવી તો 7ની અંદર એ લોકોએ કૃષ્ણને ડિવાઈડ કરી દીધા. દાખલા તરીકે ઈસ્કોન, તો ઈસ્કોનની રીતે કહે, બરાબર. શંકરાચાર્ય, અદ્વૈત, તો એ અદ્વૈતના પક્ષથી લે. વિશિષ્ટ અદ્વૈત, એ વિશિષ્ટ અદ્વૈતના પક્ષથી લે.
સ્વામિનારાયણ એ વિશિષ્ટ અદ્વૈતથી થોડુંક ચેન્જ થઈને અલગ લે, બરાબર. આજે ઇસ્કોન છે અચિંત્ય ભેદાભેદ, તો એ એની રીતે લે, એટલે બધા અલગ કરી દીધા. અને એની અંદર પણ અચિંત્ય ભેદાભેદની અંદર પણ તમે જુઓ, સપોઝ તમે ત્યાં જઈને જુઓ અંદર જો, તો એની અંદર પણ તમને અલગ દેખાશે. અલગ વ્યક્તિ અલગ પ્રેઝન્ટ કરતું છે, અલગ ગુરુ અલગ પ્રેઝન્ટ કરતા હશે. તો તમારે શું સમજવું? તમે કોને ફોલો કરશો? મને હું ઇસ્કોનમાં તો વધારે નથી ગયેલો, પણ હું સ્વામિનારાયણ બીએપી સ્વામિનારાયણમાં લગભગ 15 વર્ષ જેવો છું. તો પ્રમુખ સ્વામી મહારાજનો સ્વભાવ અલગ હતો, યોગી બાપાનો સ્વભાવ અલગ હતો, અત્યારે મહંત સ્વામી મહારાજનો સ્વભાવ અલગ છે. તમે કોને ફોલો કરશો? ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ અલગ હતો, ગુણાતીતાનંદ સ્વામીનો સ્વભાવ અલગ છે. તમે કોને ફોલો કરશો? તમારે તમારા સ્વભાવને ફોલો કરવો જોઈએ, કોઈ ફોલો ના કરે. બધા સારા છે, આ બધા સારા છે, બધામાંથી તમને કંઈક મળતું હશે, યસ મળતું હશે, પણ ફૂલ ફોલોવરશિપ કરવા જો તો તમે બ્લાઇન્ડ થઈ જાઓ. ફોલોવર ઇઝ ઓલવેઝ બ્લાઇન્ડ. તો આજે ભગવદ ગીતાની અંદર વોટ ઇઝ પ્રકૃતિ એની વાત થઈ. આગળ આજે પ્રકૃતિ જે સ્પિનિંગ થઈ રહ્યું છે, વાઇબ્રેશન થઈ રહ્યું છે, લયમાં છે, બરાબર, સ્પાઇરલ વે જઈ રહ્યું છે, એને આ બધી વસ્તુ છે એને આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.